આ તરફ વડોદરામાં બે તબીબ અને ઇજનેરની દાદાગીરી સામે આવી। નશાની હાલતમાં પોલીસ સામે જ દાદાગીરી કરવામાં આવી। મહિલા પોલીસ કર્મીને અપશબ્દો બોલવામાં આવ્યા। બે તબીબ અને ઇજનેર અમદાવાદના રહેવાસી છે। વડોદરામાં લગ્ન પ્રસંગમાં આરોપી ગયા હતા। પોલીસ સાથે અભદ્ર વર્તનનો વિડીયો વાયરલ થયો છે। મહિલા પોલીસ કર્મી ત્યાં હાજર હતા અને તેમની સાથે ગાળાગાળી આ શખ્સો દ્વારા કરવામાં આવી। बताओ तो पहले ચાલો એવું નહીં જવા દો એવું કહું છું મારો તમારી સાથે મારો વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। કૃણાલ, આ વિડીયો સામે આવે છે। મહિલા પોલીસ કર્મી સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે। આ બંને શખ્સો કોણ હતા? આખો મામલો શું હતો? શા માટે આ વિવાદ થયો હતો? અંકિત, જ્યારે દારૂના નશામાં ચકનાચૂર થઈને જે શ્રમિક વર્ગના લોકો હોય છે કે જે આખો દિવસ મજૂરી કરતા હોય અને સાંજે દારૂનું સેવન કરતા હોય, પરંતુ હવે આ દ્રશ્યો બદલાઈ રહ્યા છે કારણ કે વડોદરા શહેર હોય કે ગુજરાત હોય, નબીરાઓ બેફામ બન્યા છે। દારૂના નશામાં તેઓ અકસ્માત કરે છે અને ત્યારબાદ પણ જાણે પોતે કશું જ કર્યું નથી અને પોતે બહુ મોટા હરિશ્ચંદ્ર છે તે પ્રકારના તેઓ વાતો કરતા હોય છે। અને આ પ્રકારના દ્રશ્યો વડોદરામાં જોવા મળ્યા કે જ્યારે અમદાવાદથી એક એન્જિનિયર અને બે તબીબો કે જેઓ ઉચ્ચ શિક્ષિત વર્ગમાં આવે છે, તેઓ શિક્ષણ મેળવ્યું છે પરંતુ સંસ્કાર તેમનામાં શૂન્ય છે। આ ત્રણ લોકો અમદાવાદથી વડોદરામાં લગ્ન ખાતે આવ્યા હતા। કારમાં જ તેઓએ દારૂની મહેફિલ જમાવી હતી અને જુમર ચોકડી પાસે જ્યારે એક કારને ટક્કર મારી ત્યારે આ કારના ચાલકે તેઓને રોક્યા હતા અને ત્યારબાદ તેણે પીસીઆર વાન બોલાવી હતી। જનરક્ષકની ટીમ પણ ત્યાં આવી હતી અને જેમાં આ પરાગ ચૌહાણ છે કે જે એન્જિનિયર છે, ડોક્ટર અંકુર ચૌહાણ છે કે જેઓ તબીબ છે અને સાથે ધરી આચાર્ય જે તબીબ છે અમદાવાદના, આ ત્રણેય લોકો કારમાંથી ઉતરે છે અને જે જનરક્ષકની ટીમમાં એક મહિલા પોલીસ છે, આ મહિલા પોલીસ સામે પણ તેઓ ગાળો બોલે છે અને તમારાથી જે થાય તે કરી લો, આ પ્રકારની તેમને ધમકી પણ આપે છે। તેને લઈને આ સમા પોલીસે આ ત્રણેય સામે કાર્યવાહી કરી હતી, અટકાયત કરી હતી, જામીન પર છુટકારો થયો છે। આ જ એક મોટી એક વસ્તુ છે કે જેમાં આ લોકો છૂટી જાય છે અને ત્યારબાદ તેઓ ફરી એકવાર આ પ્રકારે અકસ્માત કરે છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અને ફરી એકવાર લોકોના જીવ જોખમમાં મૂકે છે। ત્યારે આવા લોકો સામે ચોક્કસ કડક કાર્યવાહી થશે, ત્યારે જ આવા લોકો જે બેફામ બનતા હોય છે તેના પર અંકુશ આવશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।